સુરતના કલ્પેશ પટેલે પિતાને કેન્સરમાં ગુમાવ્યા બાદ રાસાયણિક ખાતરો ત્યજી પ્રાકૃતિક કેળાની ખેતી અપનાવી અને 50થી ઉપર જાતોના કેળા અને બમ્પર કમાણી સાથે તેઓ દેશ માટે રોલ મોડેલ બન્યા। જીવનમાં ક્યારેક એવી આઘાતજનક ઘટના બને છે જે માણસની આખી જિંદગીની દિશા અને દશા બદલી નાખે છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ચરસ ગામના ખેડૂત કલ્પેશ પટેલના જીવનમાં પણ કંઈક આવું જ બન્યું। એક સમયે સુરતની ફેક્ટરીમાં કેમિકલ ઓપરેટર તરીકે નોકરી કરતા કલ્પેશભાઈના પિતા રમણભાઈ પટેલનું કેન્સરના કારણે અવસાન થયું। એ યુવા માટે આ વજ્રઘાત હતો, જેણે કલ્પેશભાઈને અંદરથી હચમચાવી દીધા। પિતા જ્યારે ખેતી કરતા ત્યારે ખેતરમાં પુષ્કળ જંતુનાશકો છાંટતા, જેના કારણે તેમના આખા શરીર પર એ ઝેરી દવાઓએ અસર કરી। એ કેન્સરગ્રસ્ત થયા અને કેન્સરે એમનો જીવ લીધો। પિતા ગુમાવ્યાના આકરા આઘાત વચ્ચે કલ્પેશભાઈએ મનોમન એક દ્રઢ સંકલ્પ કર્યો, હવે પછી ક્યારેય ખેતરમાં કેમિકલ ફર્ટિલાઇઝરનો ઉપયોગ નહીં કરે। બસ આ એક નિર્ણયે તેમને આજે દેશભરના ખેડૂતો માટે રોલ મોડલ બનાવી દીધા છે। પિતાના અવસાન બાદ વર્ષ 2019થી કલ્પેશભાઈએ વારસામાં મળેલી 8 વીઘા જમીન પર એક નવો પ્રયોગ શરૂ કર્યો। તેમણે રાસાયણિક ખાતરો અને ઝેરી જંતુનાશકોને કાયમ માટે તિલાંજલિ આપી દીધી। ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધી। પોતાના ખેતરમાં જીવામૃત બનાવતા શીખ્યા અને પ્રકૃતિના સાનિધ્યમાં એક નવી ક્રાંતિના મંડાણ કર્યા। કલ્પેશભાઈએ પોતાની 3.5 વીઘા જમીનમાં કેળાનું એક આખું વૈજ્ઞાનિક અને વિશિષ્ટ સામ્રાજ્ય ઊભું કરી દીધું। સામાન્ય રીતે ખેડૂતો કેળાની 1-2 જાતો વાવતા હોય છે, પરંતુ કલ્પેશભાઈના ખેતરમાં આજે 50થી વધુ જાતના કેળા લહેરાઈ રહ્યા છે। સામાન્ય રીતે કેળાની એક લૂમનું વજન 20થી 30 કિલોની આસપાસ હોય છે, પરંતુ કુદરતી સત્વ અને કલ્પેશભાઈની મહેનતના કારણે વર્ષ 2025માં તેમના ખેતરમાં એક જ લૂમનું વજન રેકોર્ડ બ્રેક 73 કિલો નોંધાયું હતું। આજે પણ તેમની વાડીમાં સરેરાશ લૂમનું વજન 30 કિલોથી વધુ જ હોય છે। કલ્પેશભાઈ માત્ર પાક પકવતા નથી, પણ સ્માર્ટ બિઝનેસમેનની જેમ તેનું માર્કેટિંગ પણ કરે છે। સરકારના વિશેષ પ્રયોગ અંતર્ગત તેઓ સુરતના વેસુમાં આવેલા પ્રાકૃતિક કૃષિ બજારમાં પોતાના કેળા વેચે છે। એટલું જ નહીં, જો ક્યારેક કાચા કેળા બચે તો તેમાંથી વેફર અને પાવડર બનાવીને મૂલ્યવર્ધન કરે છે, જેથી બગાડ પણ ન થાય અને આવક પણ વધી જાય। આજે ડિજિટલ જમાનામાં તેઓ સોશિયલ મીડિયા અને પાર્સલ સર્વિસ દ્વારા ઘરે બેઠા જ બીજા રાજ્યોમાં પણ કેળા સપ્લાય કરે છે। પ્રાકૃતિક કૃષિ કરવા પાછળ મારું કારણ છે, મારી લાઈફનું સૌથી મોટું ટર્નિંગ પોઈન્ટ જો કહેવામાં આવે તો મારા ફાધર છે। 2011ની સાલની અંદર મારા ફાધરને કેન્સરની બીમારી આવી, ત્યારે આ ક્ષેત્રની અંદર કદાચ ફર્સ્ટ કેસ હશે જે કેન્સર આવ્યું મારા ફાધરને। મને તો ખ્યાલ હતો કે મારા ફાધર ખેતીની અંદર સૌથી વધારે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડ્સનો ઉપયોગ કરતા હતા, એટલે મને તો ખ્યાલ આવી ગયો કે પપ્પાનું કેન્સર આવવાનું કારણ આ જ હોઈ શકે એમ। તો 2011ની સાલની અંદર હું ત્યારે નાનો હતો, એટલી મેચ્યોરિટી નહીં હતી, પણ એક મનોમન એક દિમાગની અંદર એક ઠોસ બેસાડી દીધેલી હતી કે આપણે એક ઝાડ રોપવું છે, તેની પર એક ફ્રૂટ આવશે ચાલશે, પણ એ વિધાઉટ કેમિકલનું ને વિધાઉટ પેસ્ટિસાઇડ્સનું હોવું જોઈએ। કલ્પેશભાઈની આ સફર સાબિત થાય છે કે જો સંકલ્પ મક્કમ હોય અને કુદરત પર ભરોસો હોય તો ધરતી માતા ક્યારેય કોઈને ખાલી હાથે પાછી નથી મોકલતી। તેઓ દેશના લાખો ખેડૂતો માટે સાચા અર્થમાં દિશા ચીંધનારા પથદર્શક બન્યા છે।